ઓમ નમઃ પાર્વતી હર હર મહાદેવ. નવા વર્ષના રામ રામ. અવાજ નહીં આવ્યો, કાઢું નહીં લાગતું. ચાલશો આપણા નવા વર્ષની શરૂઆત દ્વારકાધીશના નામથી ચાલુ કરીએ. જ્યારે સીતામાં દ્વારકા આવ્યા હતા ત્યારે કૃષ્ણ ભગવાન 16,000 રાણીઓ છોડીને પોતાના ઉઘાડા પગે દ્વારે લેવા ગયા હતા. અને અત્યારના ભાઈઓને એક ગર્લફ્રેન્ડ કે બહેરું મળી જાય તો બધું અમું થઈ જાય. ભાઈબંધો તો બોલાતા જ નહીં. હવે એના માટે ગીત ગાવું હોય તો એનો નાતો સબા નહીં આતો લાગણી નથી આવી દોસ્તી નામે હમકા નહીં ભાઈબંધી અમારે સાધુ કોઈ તમારા ડોહા બાજુ નહીં આવતા તેના કોઈ થોડો નાસ્તિક છે ત્યાં કાળીને લઈને આવજો. તે ડોશીમાં ઘેર જાઓ કથા કરતી પછી ડોહાબાને વાત કરી કે તમને કાલ સાધુએ બોલાયા છે કાર્યક્રમમાં. તે ડોહાબા કાંઈ કોઈ વાંધો નહીં, કાલ આવી જઈશું આપણે. તે કાલ ડોશીમાં જતો રહ્યો અને પછી ડોહામાં પ્રોગ્રામ ચાલુ હતો અને આવ્યા રાત્રે સ્ટેજ ઉપરથી સાધુએ એનાઉન્સમેન્ટ કરી કે આવ્યા છો. પછી બેઠા પેલા કે બેઠા છો, ઊભા થયા તો ઊભા થયા છો, પછી નાઠા તો નાઠા છો. તે પેલા ભાઈઓ ડોહા બાંધો આમ એવું થઈ છે કાકા ગામમાં મારી ઇજ્જત ઉતારી દીધી હોય. તે તો ઘેર જ્યાં અને શાંતિથી ખાટલા મળ્યા, રાત પડી, ઘરમાં ચોર આવ્યા અને પેલો પીન પકડાઈ જતી કે આયા છો. તો ચોર જેવા એને બોલ આયા છો, ચોર જ્યારે બેઠા છો, ઊભા થયા છો, કે નાઠા છો, પેલા નાઠ્યા. તે એને ઘરમાં કોઈ ભૂત ભૂત લાગે. સારું આખો દાળ બોલ બોલ કરો. હવે આ શેરીમાં આ જેવું નહીં. એ ડોશીમાં કંઈક રાતે આપણા ઘરમાં ચોર આવ્યા હતા. જો સાધુ હોય ને તો ઘરમાં આટલી ફરક પડે. સાધુ આપણા ઘરમાં જો અજવાળું કરે, કદી અંધકાર ના કરે. દર્શન ભગવાન હાલ્યા દુઆર કાને હાલ, દર્શન ભગવાન હાલ્યા દુઆર કાને હાલ. ગોળે મળી આરામ કે હોવે હુએ ગુજરાતમાં આવ્યા અને ત્યારે પહેલો વિસ્તાર એટલે કે ઉત્તર ગુજરાત ને તેમાં એ જ લાગે એ જ છોરે ગાયું. અને જો અમે ઉત્તર ગુજરાતની ધરતી ઉપર આવ્યા હોય અને અમે એકલા ગઈએ એ ના ચાલે. તો હવે તમારે
તમારે બધાએ હુએ નારો કરવાનો છે. હે મણિયારો સુરેશ મણિયારો સુરેશ તોરા જલ્દી તોરે મણિયારા વાળે કે હોરે હોરે લીધો યા હોરે કે ઉતો ચલે લીધો દૂરે મણિયારા I like it. કોઈએ કાઢું નહીં લાગતા. કોને કાઢું? જો આ વખત ના બોલે ને તો બાજુ વાળાની સોગંદ. ખાલી સ્ટેજ ઉપર સિવાયું. હે મણિયારો સુરે કરો મણિયારો સુરે કરો તોરા જલ્દી જોરે દ્વારકાધીશનું ભજન હતું એક જોક્સ યાદ આવી ગયો તો કહી દઉં. જ્યારે એક હિરોઈન એટલે અમેરિકન ગુજરાતમાં આવી હતી. રાજુભાઈ રૂમાલ સકાપ તે ગુજરાત સરકારે ગાઈડ તરીકે મને જાહેર કર્યું. એટલે મેં સીધું લઈ ગયો દ્વારકા મંદિર દ્વારકાધીશનું. મેં કીધું ધીસ ઇઝ દ્વારકાધીશ ટેમ્પલ, ધીસ ઇઝ 183 સ્ટોર. તો રાત્રિ લેટ થઈ ગયું. પછી બાજુમાં ગોપી તળાવ હતું. મેં કીધું ધીસ ઇઝ ગોપી તળાવ. મેં કીધું વાવ નહીં તળાવ, વાવમાં પગથિયા હોય. કે નાઈસ યુ ટુ નાઈસ તો બોલે નાઈસ. હેલો ઓહો આ બધું ને અંગ્રેજી કાઢી કોણ છે એ બધું ને આપણે ન આવે. અને આપણા છોકરા હોય ને તો એમને કોઈ કથામાં લઈ જાઓ, સત્સંગમાં લઈ જાઓ, એમના મમ્મી દાળ લખાવો. એ રીતે કરશો ને તાણા આપણા છોકરાને દાળ લખાવતા હશે. દેખો આ આપણા ઇનામના દાતા પટેલ રમેશભાઈ પ્રભુદાસ એરા પ્રભુદાસ શીખવાડી ગયા છે કે ચોક દોન આપજે એટલે દોન આપ્યું છે. 11,000 મેનાબેન મોનાભાઈ હસ્તે જેઠાભાઈ મોનાભાઈ એમને લોકો શીખવાડ્યું છે કે ચોક દોન આપજો. કારણ કે પૈસા લઈને આવ્યા નતા. આ કાગળ લઈને આવ્યા હતા લઈ જવાના આ તો ચોક દોન લખાવ બે પાંચ પૈસા જીવન દોણા માટે લખાવ. આ ગાડી આવી રાતે 11,111 રૂપિયા 1100 રૂપિયા સ્વશિક્ષાબેન બાબુલાલભાઈ. હવે કોરોનાની અવસ્થા હતી એ વખત આપણને ખબર હતી કે જેવી પરિસ્થિતિ હતી અને એ વખત ખબર પડી ગઈ હતી કોણ પોતાનું છે કોણ પારકું. તો આપણે સાગરદાન ગઢવી આવ્યા હતા આપણા ગામમાં. એમનું એક ગીત લઈ લઈએ. હે જેથી સમય સાથ સોરે જેથી બદલાઈ જાય છે, કોણ પોતાનું કોણ પારકું એ તણમ જાય છે. સ્વાર્થની આ દુનિયામાં સ્વાર્થની સગાઈ છે, મતલબ યાર મતલબ છે માન છે. હાર્મોનિયમનું માઇક ભૂલ તે એરા કોઈ દીવાલ વટી આલા તે ઘરમાંથી બોલે એક મહિનાથી જી મંગાઈ છે હજી આવ્યું નહીં.
ખબર પડતી નહીં આપણે મોબાઈલ પર પેલા હાઉસ ઇન કોઈ હા હાઉસ એને ભલે મોબાઈલ આપવો તો સીધો ગા કર્યો રહો વંશી આપવો હતો સીધી સરા રાત આવી સીધી આપલો તે હારા ઢેપસું ગસતો તો બાર ને આવી ગયા બજારમાં મને ભટકોણે હું જીવશે એટલે ઢેપસું જીવશે ઘેર જઈને ઘી લગાવી દો એટલે ઘી ના લગાય ઘરમાં કોનાથી ઘી નતું લઈ આવે તો આ ઢેપસું યુઝ જીવશે હવે ઘી ક્યાંથી લાવું પાહું એ કાન રસિયો રૂપાળો રંગેલિયો ઘેર જાઉં ગમતો નથી રસિયો રૂપાળો રંગેલિયો ઘેર જાઉં ગમતું નથી મારા માટે યમુનાજી મારા માટે યમુનાજી ઘેર જાઉં ગમતું નથી ઘેર જાવ કેવી રીતે ગમે આ જોરદાર ડાયરો ચાલતો હોય એ પછી ગાયો ડોયા વિમાયા વિયા ઘેર જાઉં ગમતું નથી રસિયો રૂપાળો રંગેલિયો કે ઘેર જાવ ગમતું નથી એ પછી જોઈ લો વાસણા ના ખેલ પછી જોઈ લો વાસણા ના ખેલ ઘેર જાઉં ગમતું નથી એક ગામમાં ચૂંટણી હતી તો બે ઉમેદવાર ઉભા હતા પેલો કે હું જીતે તો તમારે અંબાજી ફરવા લઈ જાય અને પેલો કે હું જીતે તો તમારા છોકરાને ભણતર આવે તે પેલો અંબાજી વાળો જીતી ગયો તે સરપંચે કીધું કે હેડો તાંડ્યા લક્ઝરી કરો એક હાહુની ને એક વહુની આપણે જઈએ અંબાજી તે એકમાં હાહુ ભરી અને એકમાં બૈરો ભર્યો ત્યાં તો કમાણાની બસ ઉપડી આગળ વહુની બસ આગળ હતી અને પાછળ હાહુની બસ હતી ત્યાં તો વિસનગર પછી પેલી વહુરો કોઈ કા 70 ની ડોહીઓ હજી ખાતરે નહીં ભાવતું એ રીતોથી આગળ જતી હોય ખેખું વાળી હે ખૂબ કાળા થાવ તો બધા આગળ જતો રહે હા તે પેલા બોલ્યા લે ડ્રાઈવર 500 રૂપિયા ચપલું દબાય સીધી ના આગળ ડ્રાઈવર ચપલું દબાય સૌ સમાર ગાડી જવા દીધી તે પેલી હાવું પાછળ પડી ગઈ એ બાજુથી બોલી એ ચાલડા આ ચાલની આઈ ચટી રહી આગળ નાના જવા દેવાય ડ્રાઈવરને કાકા પેલો સીધા 1000 રૂપિયા પકડાય લે તન તું એ જવા દેવા લાગ્યો તો સમ સમાન હેડી આવું પાવું અમનું એ કર્યું 2000 રૂપિયા બહારની દોશીઓ ગોઠી ને લે તન પહોંચતા હવે તો ગાડીને પાછળ થવા જ ના દેતો તો વમોરી ડંફરી આવી તે દોશીઓની ગાડી પડી તો સરપંચને ખબર પડી તાત્કાલિક કમાવાની સરપંચ દોતા પહોંચ્યા તે બધી વહુઓ હસતી હતી ખાલી એક સિવાય તે સરપંચ કોઈ ચમ બોલતું રોવું છું તે ભૂલ કે હારીમાં સાસુ હું ને એ ઘેર આવી ગયો એને આવ્યા તું તો બધું એટલી હું તો બધી ગયું આગળ વહેલાનું આ કોણ અને આપણા માટે ગૌરવની વાત છે કે અમદાવાદમાં દુનિયાનું સૌથી મોટામાં મોટું મંદિર એટલે કે વિશ્વ ઉમિયા ધામ આપણા અમદાવાદમાં બની રહ્યું છે તો આપણે ઉમિયામાને યાદ કરીને એક ગીત લઈ લઈશું હે મારી ઉંજાવાળી ના મારી ઉમિયામાના મારી ઉમિયામાના મોઢે હે હો નાની ટોટલા રે હે ઊંઝા
જંગલમાં બકરી બચ્ચું અને બકરી હેઠતી હતી. તે બકરીએ કીધું તે હોમોથી વાઘ આવ્યો. એ બકરી બચ્ચું કે કશે વધુ નહીં, કશું જ નહીં કરે. સીધો હેઠે ગયા. ત્યાં તો નજીક આવ્યો. તે ઋષિએ કીધું, હે બકરીજા મદાન, બકરી બચ્ચે કીધું બકરીજા મદાન અને ભાગી ગયું છે સોમનાથ ભાભી એ કોઈ આપણને હેરી ગયું. તો બકરી કે તારા તો તે ચાપડા પર જાદુ બકરી બચ્ચા ભાઈ તો તું શું કહી જોઈ? એને કહે ના ના, वो जंगलમાં ચૂંટણી આવે ને તે વાઘ જે સિંહ હોય ને એ ફોર્મ ભર્યું એટલે હાલ 15 દાડા માટે શું થઈ ગયું પછી ઉબરશે અને એ ઉબરશે ને એટલે દારૂ પડશે. આપણે નવરાત્રિમાં અત્યારે જે લેટેસ્ટ સોંગ આવી ગયો, મારે કપડો મેચિંગ ને ફનવા મેચિંગ ને ઠનવા મેચિંગ કરવા. સહી યાર તું તો બદલા નહીં, પિક્ચર જુએ રોવે આ તો જોર કહેવાય. અને અમે પેલા દાદાને પૂછો ગમો પેલા હાવડું ફૂંગળું હતું ને એક દાદા ગાતા હોય એ તું તો કાળી એ પાવાવાળી એ તું તો કાળી રે કલ્યાણી જો મા જ્યાં જોગ ત્યાં જોગમાં. આ બધું હેઠું અત્યારે તો બધું ઢીકડું આવી છે. જન્માષ્ટમી મિત્ર મંડળની ફરમાઈશ આવી છે કે કાનુડાનું માંગવું આવ્યું, ગીત લઈ લઈએ. હરે કનૈયાનું માગું આવ્યું રાધાજીની હારે. હરે કનૈયાનું માંગવું આવ્યું રાધાજીની હારે. રાધા રાણીના માથ પિતાએ રાધા રાણીના માથ પિતાએ તરત જ પાડી ના, અરે ચોખ્ખી પાડી ના, અરે એકદમ ચોખ્ખી પાડી ના. ક્યાં તારા પ્રાણીઓને ક્યાં મારી રાધા કરુણા જા 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 કનૈયા જા જા જા. હારે કનૈયાનું બાબુ આવ્યું રાધાજી હારે. પછી કનૈયાએ વેણ વગાડી 14 ભુવન ગજાયા. પછી કનૈયાએ વેણ વગાડી 14 ભુવન ગજાયા. રાધા રાણીના માત પિતા તો રાધા રાણીના માત પિતા તો પગે લાગતા આવ્યા. પછી કનૈયાના વિવાહ થયા ને લોકો બોલ્યા કનૈયા જા 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 કનૈયા જા જા જા. હવે આપણો તબલા કલાકાર મસ્ત ડિસ્કો કરાવે. હવે આતા વર્ષે મળીએ આપણે આપણો પ્રોગ્રામ અહીંયા પૂર્ણ થાય છે. મજા આવી? મજા આવી? હજી ફરમાઈશ આવે છે, બેકડો ચાલુ ના કરો, બેકડો ના